મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલના રૂકમણી ચેનાની પ્રસૂતિ ગૃહમાં પાણીના સંપમાં ખામી સર્જાતા ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજીના પરિસરમાં આવેલા રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલે સાંજે એક મહત્વપૂર્ણ નોટિસ ફટકારવામાં આવી છે। ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘન અને બેદરકારી બદલ તંત્ર દ્વારા કડક પગલું ભરવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે હોસ્પિટલના રૂકમણી પ્રસૂતિ ગૃહમાં આગ ઓલવવા માટે બનાવવામાં આવેલા પાણીના અંડરગ્રાઉન્ડ સંપમાં બિલકુલ પાણી ન હતું। પ્રસૂતિ ગૃહ જેવા સંવેદનશીલ વિભાગમાં જ્યાં નવજાત બાળકો અને સગર્ભા માતાઓ મોટી સંખ્યામાં હોય છે, ત્યાં જો આગની કોઈ ગંભીર ઘટના બને અને સંપમાં પાણી જ ન હોય તો ખૂબ મોટી જાનહાનિ અને દુર્ઘટના સર્જાઈ શકે છે। આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે તાત્કાલિક નોટિસ આપી છે। ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલ પ્રશાસનની કડક સૂચના આપવામાં આવી છે કે ઇમરજન્સીના સમયે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ફાયર સેફટી માટે અલગથી પાણીની ટાંકીની વ્યવસ્થા વહેલી તકે ઊભી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ હોનારત નિવારી શકાય। આ નોટિસને પગલે હોસ્પિટલના વહીવટીતંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે। કાલ અમે રૂટીન ચેકિંગમાં ગયા હતા, ત્યારે અમે ત્યાં ચેકિંગમાં ગયા તો ફાયરની વોટર ટેન્ક ખાલી હતી, જેના અનુસંધાનમાં અમે બીટન નોટિસ આપી છે અમને। શું નોટિસમાં શું છે? પાણીની ટાંકી ખાલી હતી ફાયરની। કઈ જગ્યાએ? એસએસજી રૂકમણીમાં। પછી શું તકલીફ પડી શકે જો પાણીની ટાંકી ખાલી ના હોય તો ફાયરની જે સિસ્ટમમાં હોય એમાં પાણી ના આવે, એટલે દુર્ઘટના ઘટે તો કંઈ થાય નહીં? થાય, દુર્ઘટના ઘટી શકે છે।